કઈ બોલો મારી યારે જો બેસર ના ઓલ બિનારી ઓ તૈતણ બોલો મારી સાગર ભુવાની વડા બીના જમણી વોજ બોલો રાશ તે જગમાં રાશ શંભુ માતા આઈ ભાઈ આ વેળાએ કંગડીએ મુ હપ્તા ભીખાની માતા કો ખમા પૂછું પરાગ ભાઈ ચલા ભોવા તો ઘડીએ મુ હપ્તા ભીખા નાથોની બચાના ઉતારે પછી ભાઈ પ્રજાપતિ પટેલ ખમા મારી 18 નાથ મળી છે ભુવાજી આજ તો તમે હાચા હિતથી મનો દેરાન લાટ લટવી રહ્યા છો શું કહું છું પણ છે ભાવાનું હું બરોબર હપ્તા ભીખાની માતા અલે આટલું બધું ખાઈ દો ભાવાનું સેવાનું ખૂબ ક્ષમા પૂછું આ ડાયર આ ચંદની આ ગાદીએ આ ગોમની ગોમ કવતીએ મારી પુત્ર બેઠેલી ગાયો ને મારી ભાઈ કુવાસીએ બાળ ગોપાલ મારા આખતના ભરપૂર પેટ ભરી ભરી નાસી આવે સ્વભાવ એટલે વિશ્વા સારું બનશે પરાગ ભોવા બે દાડક જાગરા કરી એટલે તાણ પોસડ તારા જીહર તમારા માટે ઉજાગરા કરશે હું હતે ભીખાની માતા કહી રહી છું બાપુ બાપુ પછી પટેલો હારું કુસુન હારું બનશે ભાઈ વિશ્વાસ મોહનત ભીખાની માતા ગાદીએ જઈશું હું તમને ભાળે રાજી ભુવાજી તમે મને ભાળે રાજી છો મેળાએ ભગતની માતા ભવનમાં ઢૂંઢી છું તો કોઈ દાડો સુરેશ વિજય કોઈ દાડો પટેલું તમારી કોઠીએ કાળા નહીં પડે કોઈ દાડો દૂધ બાજરી દીકરાના પૂછ્યા ચહેરાની રેવા દે મુહૂર્ત ભીખાની માતા કુસુ ભાઈ પછી શંભુ નરસિંહ વિષ્ણુ જ્ઞાના તમ મારા હંગાથ હેડતા યશો ન કોઈ દાડો તમને રેઠા મેલ્યો નહીં કોઈ દાડો તમને રજળતા નહીં મેલો ભાઈ પણ પટેલું આન આલ્યું છે ને જુ આલશે આડ તો એના પ્રતાપ શેલા ભુવા રાગ ભુવા દુનિયામાં ડંકા વાજી જાસ પણ હું રમેશ ભાઈ પટેલ હારું બનશે મારા નાતના મોનવિયો મુહૂર્ત ભીખાની માતા દરેકની જય કુસુ ભાઈ પછી જે 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 ભાવ કરી મોડવન મુયશે જેલ ભાઈ જેની જેની જેવી ભાવના હશે જેનું જેનું જેવું કરમ છે એનું કર્મનું ફળ મળી જા મુહૂર્ત ભીખાની માતા કઈ ભાઈ પછી પટેલો મારી 18 નાત મળી છે ઓ શિવાળ બારીઓ મો સદાય પાઘડી મરનારી માતા શું
જુવાનીઓ ખમાકું છું મામલી તો દુલાલ વસાળન મલી મામલી તો તું અગડી મુઝાલન મલી મલી તો મારી હરદ સાગર ભુવાન મલી નોમ રાશ તો દે સાગર ભુવાન રાશ પછી પટેલો આડતો ગોમે ગોમની ભુવાજી દેવીઓ ધૂણીજી સુરેશ વિજય નરસિંહ પ્રકાશ ભાઈ પરાગ ભાઈ મયો મડી જ્ઞાના મુવેળાએ હરતા ભીખાની માતા આઈ સુન ખરું આ રાવણ કદાચ ડોમરા ભાઈ રમોજ કરાવવા આઈ છું તો કોઈ દાડો હોના નહીં મેળું પણ ભૂવો બન એટલું ધર્મ કરજો બન એટલું પુન કરજો કોઈ દાડો પોતા ભાઈ તમારી ભૂવો તમારી ભૂવા બન્યા કોઈ દાડો કવા નહીં આવો ભાઈ નરસિંહ હારું બનશે દુનિયા તો ચૈતર મર મેલું માલસ પણ દેરાના પ્રતાપ વડેજીના પ્રતાપ નરસિંહ તણહોન પોસડ દાડા તમાર વાજ વાગત રહી ભાઈ બાપુ પછી શંભુ તમે નરસિંહ મન દેવન હમી હોજથી લાડ લડવતા યશો એમાં દેવીઓ માલણ માલતી યશ ભાઈ તો સદાય માટે ઘટીયો જવનિયો રોમ ભાઈ સુરેશ ભાઈ બીજુ જેલ ભુવા પરાગ ભુવા જેનું નામ આવડ નો આવડ તમને સદાય મોજ મરાશું ભાઈ પણ આજકાલ શેલ ભુવા પરાગ ભુવા પટેલું સુરેશ વિજય રોમ ભાઈ રમેશ ભાઈ દિનેશ ભગા ભુવા પ્રકાશ ભુવા નવીન ભુવા આજકાલ બહુ વિજ્ઞાન વધી રહ્યું છે આજકાલ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક નો જમાનો છે જવાનીઓ ના ફેસબુક ઇન્સ્ટા ના દોડે ચાલી જાશે પણ જવાનીઓ મુટિયાડું તમન કેવું છે કોઈ દાડો એવું કોમું નો કરતા ગઢિયોની પાઘડી કોકના પગમાં મૂકવી પડે ખોટા વોટ્સએપ ફેસબુક ના હરવાડે ચડશો નહીં પરાગ ભુવા આજકાલનું 5 વર્ષનું છોકરું હોય હવારમાં દાડો ગઢ પપ્પા પાહ ફોન માગ ભાઈ એટલે એમના માવતર ન શેલા ભાઈ મારે એવું કેવું છે છોકરો ન ભણાવજો ગણાવજો એ ભણી ગણીને આગળ જાહ તો પાછળની શેલ ભુવા પેઢી તરી જાહ નક ઘડીયો એ તો જિંદગી કાઢી નો શીશ ભૂવો દાડો પાણી ઉડ જઈશી ધોન રાખજો ઉટિયાડું છોકરું ધોનવામાં તમે પણ બુઆજી જાજુ કેવું નથી હું તો મોડવર મોજ કરાવવા આવીશું એટલે ઘેર દીકરી હશે એટલે કાલે એની ઉંમર થશે એટલે સભા વાળું ચોરીએ 4 ફેરા ફરી એના હાર દાસ પણ આપણા ઘેર સયો હોય ભૂવો ભગતો એના મા બાપ ને એટલું કેવું છે એના ઉપર નજર રાખજો ખોટા રવાડે નો ચડ નક પરાગ ભાઈ શેલ ભાઈ આજ વ્યસન ફેશન બહુ વધી રહ્યું છે ભાઈ
દિલના ધબકારમાં લેરના શરમાં દિલના ધબકારમાં ઘડીક ઘુમર માલોમાં ઘડીક મોડમ માલો લેરના શરમાં દિલના ધબકારમાં લેરના શરમાં દિલના ધબકારમાં ઘડીક મોડમ માલોમાં ઘડીક મોડમ માલો ખૂબ કમાકું છું સ્વભાવવાળો હું તો રમોજ કરાવવા આવી છું રમોજ કરાવું છું ભૂ શું કહું છું ચમક કહેવતમાં કીધું છે હમી હોજી હવા હોન પરોડીએ બોજ શું કહું છું ભુવાજી હમી હોજી હવા હોય પરોડીએ બોજ હોય એટલે સ્વભાવવાળું દરેકની જે તાહ તમારું ઈચ્છા બેઠાનું પરવણ આ ચેહર ગોગો આવનાર દેવીઓનો બીજો મારો દ્વારકો વાળો રાખશે પણ ભુવાજી આજ તો ગોમે ગોમની દેવીઓ મોઢવ માલીજી પણ ગરધણીઓ એમ પૂછું ભુવા કોઈ જાજુ બોલ્યા હોય કોઈ ઓછું બોલ્યા હોય શું પૂછું એટલે પરાગભાઈ શેલભાઈ દરિયો થઈ જાજુ શું પૂછું પછી સભાવાળો કદાચ નાના ખાબોચિયો તળાવ છલકી જઈ પણ ભૂવો કોઈ દાડો દરિયો ન છલકે શું પૂછું એટલે તમે દરિયો થઈ જાજો આ ચેહર સદાય માટે તમારો ભેટીનો ચડતો મોજો રાખશે હું હરતા ભીખાની માતા પૂછું સભાવાળો એટલે ચૈતર આવ્યો છે નવીન ભુવા દેવી મોઢો માલી રીસી આજ તો રાવણું હરખે 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 મારા દેવ હું ટગર ટગર તાચી છે મયું એટલે સ્વભાવવાળું રીધમ વાળું ખૂબ ખમા પૂછું સદાય 365 દાડા દેવ માટે તમારો વાગ કરે કોઈ દાડો તમારા વાજે કવા ને ભળ હું હરતા ભીખાની માતા પૂછું ભાઈ સ્વભાવવાળો બરા ભુવા માતા હિન્દી ના બોલ્યો ભુવાજી અંગ્રેજી દુનિયા તો અંગ્રેજી બોલે જેવો અંગ્રેજી બોલ છે તેરાનો લાડો લટવી રહ્યું છે પણ સ્વભાવવાળો આ દેવોની રીત અલગ છે અને મારી માતાની રીત અલગ છે શું કહું છું હું તો કાસો કાળા ખાનારી માતા છું હું તો દારૂ પીનારી માતા છું સ્વભાવવાળું શું કહું છું પણ એવા લેખ હશે સ્વભાવવાળું એવી કર્મે લખાણી છું સ્વભાવવાળું નક મારું તો જે ગામની પરવાળે બેઠું હોય સ્વભાવવાળું હું તો રખીની માતા છું શું પૂછું હું તો રખીની માતા છું પણ આ તો લેખ લખાડલે રબારિયાના લેખમાં લખાણીએ છું સ્વભાવવાળું શું પૂછું એટલે હું તો કાળી 14નો ટોકનો લ્યું છું સ્વભાવવાળું મહણીએ રાત દાડો રહેનારી માતા છું સ્વભાવવાળું ગામમાં કદાચ મળતું ને સ્વભાવવાળું હું મળદ બેહનારી માતા છું શું પૂછું હું તો મહણિયા મલકની માતા છું સ્વભાવવાળું ભાઈ આ તો હું હજી કોલમાં છું સ્વભાવવાળું એટલે જે આગળ દેવ ભૂલી જઈ છે સ્વભાવવાળું તો કોલમાં રહેલાની માતા છું સ્વભાવવાળું એટલે દરેકની જય થાહ સ્વભાવવાળું અમુક ભુવા એવું કે છે ચલ ભાઈ પરાગભાઈ અમુક ભુવા એવું કે છે અમારી માતાઓ નોની છે ભૂગો નોનો છે શું પૂછું પણ ભુવો જેવી તમારી રેણી કેણી હોય ને એવું પાકે કહેવતમાં કીધું છે પરાગ ભુવા આ ઝાડોરના ગોદરે ઘોડે લઈને ઊભી કરો ને તો 1.5 લાખની કહેવાય શું પૂછું પણ એના માથે ભૂવો અસવાર ન મળે ને તો ઘોડી ગોદરે ઊભી રોવે શું પૂછું ભુવાજી એટલે તમારા ઘેર દોમી દેરું બેઠું હોય પણ આવા ભુવા ન મળે ને સ્વભાવવાળું તો દેવને રાત પરોડ સ્વભાવવાળું રોવું પડે છે શું પૂછવું એટલે દુનિયામાં તો જવાની જરૂર નથી મોટો મઢ ભાળવાની જરૂર નથી ડુંગરા ભોખરા જવાની જરૂર નથી તમારા ઘેર જે દીવો છે
તમારી જે કુળદેવી છે એ સાચવજો તો દુનિયામાં કોઈની આગળ નમવાની વેળા ને આવું મળતા ભીખાની માતા કહી દઈશું. પણ મોટિયાળું બનો એટલી મા બાપની સેવા કરજો. શું પૂછું? માન ધાસો તો ધાવણ આવશે, માસી પાસે આવશે ને ભુવાજી. એટલે ઘેર કઈડો માવતર બેઠો હોય અન તમે છે મથુરા જાહો, બેટ દ્વારકા જાહો, પણ ઘેર માવતર કકડતું છે તે તમારું તીર્થ કોઈ દાડો લેખે નહીં લાગે. મોહરતા ભીખાની માતા કહું છું છેલ્લા ભુવા. એટલે ભુવાજી ધૂણ્યા વગર છે ને કહેવાનું પહોંચે વાજી દે. શું પૂછું? હું તો રમોજ કરાવવાને એકલી છું અને રમોજ કરાવું છું. બોલો રણછોડ રાયની જય.